કાગરો બેઠો હોય છે અને કાગરાની પત્ની ખાવાનું બનાવતી હોય છે। કાગરો કહે છે, હે તું જલ્દી કર ને, મને ખૂબ જ ભૂખ લાગી છે, મને કહેવાતું નથી, તું જલ્દી કર અને મને ખાવાનું આપ। તો તેની પત્ની કહે છે કે આ દેખાતું નથી, હું શું કરું છું, તમારે જલ્દી ક્યાંથી કરવું, હું જ્યારે થાય ત્યારે તમને ખાવાનું આપું। કાગરો કહે કે ના, એવું નહીં, મારે તો અભી હાલ જ ખાવું છે, મને ખૂબ જ ભૂખ લાગી છે। તો પછી તેની પત્ની કહે, તો શું હું ચૂલામાં બેસી રહું, જ્યારે થાશે ત્યારે તમને ખાવાનું આપીશ। કાગરો કહે કે ના, તો પછી તમે જાતે બનાવી લ્યો, મને તો નથી આવડતું જલ્દી બનાવતા, જ્યારે થાય ત્યારે જ મળશે ખાવાનું, તમારે ખાવું હોય તો ખાઓ, નકર પછી જતા રહો અહીંયાથી। આ કાગરાની પત્ની કહે છે અને પછી કાગરો ત્યાંથી રિસાઈને જતો રહે છે। પછી જંગલની અંદર આ જગ્યાએથી પેલી જગ્યાએથી બીજી જગ્યા ફરતો રહે છે, પણ તેને ક્યાંય ખાવાનું મળતું નથી। પછી ખેતરમાં એક ખેડૂત તેની પત્ની સાથે ભોજન કરતો હોય છે। તો એટલામાં જ તે ભોજન કરતાં બંને વાતો કરતા હોય છે અને એટલામાં કાગરો ત્યાંથી નીકળે છે। કાગરો જોવે છે કે અહીંયા ખાવાનું છે, તો તે જોતો ધીરે ધીરે એ બાજુમાં કૂવાની ઉપર આવીને બેસી જાય છે અને પછી ત્યાં બેસીને કા 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 કરતો રહે છે। અને પછી તેને ખબર પડે છે કે આમ કાંઈ મેળ નહીં પડે, તો નીચે ઉતરીને એક રોટલી લઈ લેશે અને પછી રોટલી લઈને તે ઉડી જાય છે। ત્યાંથી રોટલી લઈને તે જંગલની અંદર આવે છે। જંગલની અંદર આવી એક વૃક્ષ ઉપર આવીને બેસી જાય છે અને પછી મનમાં વિચારતો હોય છે કે આજ તો મજા આવી ગઈ, મને ખાવાનું મળી ગયું છે। ત્યાં એક શિયાળ બાજુમાં બેઠું હશે, તે કાગરાના મોઢામાં રોટલો જોઈને શિયાળને તેના મોઢામાં પણ પાણી આવવા લાગે છે અને પછી બેઠું શિયાળ વિચારે છે કે હવે મારે આ રોટલો કંઈક કરીને ભરાવવો પડશે, તેથી અને મારે ખાવું પડશે, મને પણ ખૂબ જ ભૂખ લાગી છે। તો પછી શિયાળને એક આઈડિયા આવે છે અને પછી શિયાળ ત્યાંથી કાગડા જોડી આવે છે। કાગડા જોડી ચાલતું આવે છે અને હસતું આવે છે, ખૂબ ખુશ હોય છે। જોડી આવીને પછી શિયાળ કહે છે, કાગરા ભાઈ, આ તો ખાવાનો ટાઈમ નથી, આ તો ગાવાનો ટાઈમ છે। હું ક્યારનો તમારો ગીતો સાંભળું છું, મને તમારા ગીતો ખૂબ જ ગમે છે, તમે અત્યારે મને કંઈક ગાઈને બતાવો, હું તો તમારો ગીતો ગાવા સાંભળવા માટે અહીંયા આવ્યો છું। તમારા ગીતો ગાઈને મને નાચવાનું ખૂબ જ મન થાય છે, તો પછી તમે મને એકાદું ગીત સંભળાવો તો સારું, અને અત્યારે મોસમ પણ સારો છે। આમ કાગરો આની વાતમાં શિયાળની વાતમાં આવી જાય છે અને પછી કાગરો જેવો ગાવા જાય છે એવી જ રોટલી મોઢામાંથી નીચે પડી જાય છે અને આ જોઈ શિયાળ પણ ખુશ થઈ જાય છે અને રોટલી જ્યાં પડે છે ત્યાં જઈને રોટલી ખાવા માંડે છે અને રોટલી ખાઈને પછી તે જે જગ્યાએ હતું તે જગ્યાએ પાછું જતું રહે છે। ઉપર બેઠો કાગરો આ બધું જોતો હોય છે અને કાગરાને થાય છે કે મારો ખોરાક તો શિયાળ ખાઈ ગયું અને મને ઉલ્લુ બનાવી ગયું, હવે મને ઘરે જવા દે, મારી પત્નીએ જે બનાવ્યું છે તે હું ખાઈ લઈશ। અને પછી કાગરો ત્યાંથી ઘર તરફ જાય છે અને ખૂબ જ ઉદાસ હોય છે, કારણ કે તેને ભૂખ પણ વધારે લાગી હોય છે। ઘરે જઈને પત્નીને કહે છે કે લાય જે ખાવાનું હોય તે ખાઈ લઉં, મને ભૂખ વધારે લાગી છે। તો તેની પત્ની કહે છે કે અત્યારે તો હવે કશું ખાવાનું છે નહીં, જે હતું એ બધું મેં બીજા પક્ષીઓને નાખી દીધું અને હવે ઘરમાં કંઈ ખાવાનું બચ્યું નથી। જો તમારે ખાવું હોય તો જાતે બનાવીને ખાઈ જાઓ, નકર પછી ભૂખ્યા રહો આખો દિવસ। કાગરાની પત્ની કહે છે અને કાગરો આ જ રીતે પછી આખો દિવસ ભૂખ્યો રહે છે અને આખો દાડો ચપરાય છે। તો તમે પણ મિત્રો જીવનની અંદર જે ખાવાનું મળે તે ખાઈ લેવું, ખાવાની બાબતમાં ક્યારેય ઝઘડો કરવો નહીં, વાર લાગે તો ઘડીક તેની રાહ જોવી ખાવાની અને શાંતિથી ખાવું અને શાંતિથી રહેવું, ક્યારે ખાવાની બાબતમાં ઉતાવળ કરવી નહીં, નકર તમારો પણ આવા જ કાગડા જેવા દાડા આવશે। આખો દાડો ભટકશો ગમે તે જગ્યાએ પણ ખાવાનું નહીં મળે અને આખો દાડો ભૂસ્યું રહેવું પડશે।